નિલેશ પટેલ, રાજકોટ બાર એસોસિએશનનો સેક્રેટરી. ઘણા સમયથી વકીલોને ડીડી શાહ મેડમ અને એચ.એસ. ગુપ્તા સાહેબમાં ઘણા પ્રશ્ન હતા. જુનિયરોને પણ ઘણી વખત આ બંને કોર્ટોમાં અપમાન સહન કરવું પડેલું, તેમજ નાની નાની અરજીઓમાં મોટા મોટા દંડ ફટકારવામાં આવતા, જેથી કરીને વકીલોને પણ પક્ષકારોને પણ ઘણું અન્યાય થતો હતો. આ બાબતે અગાઉ પણ અમે પીટીજે સાહેબને રૂબરૂ બધા વકીલશ્રીઓએ અને અમારી કમિટીએ રજૂઆત કરેલી. આમ છતાં એનું સુખદ નિરાકરણ ન આવ્યું અને એમની જે વાણી વર્તન ને વ્યવહાર હતો વકીલો પ્રત્યેનો, એમાં કોઈ પણ જાતનો સુધારો ન આવ્યો. જેથી અમે ગત 18 તારીખે રાજકોટ બારના તમામ વકીલોનું જનરલ બોર્ડ બોલાવેલું. જનરલ બોર્ડમાં પ્રશ્ન મૂકેલો અને આ પ્રશ્નના નિરાકરણ માટે તમામ વકીલોના એક જ સૂરથી આ બંને કોર્ટોનો બહિષ્કાર કરવામાં આવેલો. અઠવાડિયું થવા છતાં અમે પીડીજી સાહેબને રજૂઆત કરેલી કે આ બંને કોર્ટનો પોલીસ પ્રોડક્શનનો જે ચાર્જ હોય તે અન્ય કોર્ટને સોંપી આપવો. આમ છતાં સાહેબે કોઈ કાર્યવાહી કરેલી નહીં, જેથી અમારે આજરોજ આ વકીલોની હડતાલ પાડવી પડેલી. આગામી દિવસોમાં પણ અમારી એ જ માંગ છે કે વકીલોનું અપમાન ન થાય, સારી રીતે વકીલો પ્રત્યે સિનિયર હોય કે જુનિયર હોય તમામ વકીલો પ્રત્યેનું વ્યવહાર સારો રહે અને જે કાંઈ કાર્યવાહી છે સામાન્ય રીતે કાયદાની જોગવાઈઓ મુજબ અમુક અરજીઓમાં નાના દંડ કરીને પણ એનો નિકાલ થઈ શકતો હોય તો મોટા દંડ કરી અને પક્ષકારોને કે વકીલોને કોઈ અન્યાય ન થાય એવી અમારી માગણી હતી.